લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓસરી રહ્યો હોય તેમ વધુ એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે। શહેરના અટલાદરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને 4 શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ અને લાકડાના દંડા વડે જીવલેણ હુમલો કર્યો છે। આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। અલકાપુરીમાં મોબાઈલ ટાવર ટેકનિશિયન તરીકે કામ કરતા ધવલ રમેશભાઈ ચૌહાણ જ્યારે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ પાસે પોતાના મિત્ર સુનિલ સાથે બેઠા હતા ત્યારે આરોપી તરુણ ઠાકોર અને તેના સાથીઓ મોપેડ લઈને ત્યાં પહોંચ્યા હતા। ગાળાગાળી બાદ ધવલને નીચે પાડી લોખંડની પાઇપથી માથામાં હુમલો કરવામાં આવ્યો હતો। વચ્ચે પડેલા મિત્રને પણ મારવામાં આવ્યો હતો। હુમલા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઇજાગ્રસ્ત ધવલને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। અટલાદરા પોલીસે ચારે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જાહેરમાં બનતી આવી ઘટનાઓ પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે।